સુરતના માંડવીમાં ટાંકી ધરાશાયી થવાના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ એસવીએનઆઈટીના તજજ્ઞોની મદદ લઈ રહી છે। આગામી દિવસોમાં નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરવામાં આવશે। બેંકને લગતી વિગતોની પણ ચકાસણી થશે। આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર હતા, જે પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એમાં નામદાર કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા। આ રિમાન્ડ દરમિયાન અમને ઘણા બધા અગત્યના પુરાવા મળેલ છે અને એ જે પુરાવા છે એનો યોગ્ય રીતે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ। અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે। એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને એસવીએનઆઈટી દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે। એ સિવાય જે ફાઇનાન્શિયલ બાબતો છે એની માટે અમે સીએ પણ હાયર કર્યા છે, એટલે ટેકનિકલ બાબતો, ફાઇનાન્શિયલ બાબતો અને તમામ પ્રકારના પુરાવા મેળવવાના અમારા જે પ્રયાસો છે એ ચાલુ છે અને યોગ્ય પુરાવા મળી રહ્યા છે।